આ તસવીરો જોઈને તમને પણ નવાઈ લાગી રહી છે ને? અમુક લોકોને એવું પણ થતું હશે કે આ એઆઈ જનરેટેડ તસવીર છે અથવા તો ફેક તસવીર છે, કારણ કે અત્યારે એઆઈ અને ડીપફેકના કારણે અનેક આવી તસવીરો સામે આવે છે, પરંતુ આ તસવીર સાચી છે। હાર્દિક પટેલના એક ખાનગી કાર્યક્રમમાં નેતાઓ હાજર થયા હતા, જેમાં હાર્દિક પટેલ પોતાના જૂના જોગીઓ સાથે જોવા મળ્યા હતા। આ તસવીર સામે આવ્યા બાદ બે ચર્ચાઓ જાગી છે। એક તો રાજકારણમાં ચર્ચાઓ જાગી છે કે હવે આ જે તસવીરો જૂના જોગીઓ સાથેની જોવા મળી રહી છે, એમાં શું કંઈ રાજકારણમાં નવા જૂનીના એંધાણ છે? આ તસવીરો શું કહેવા માંગી રહી છે? એમાં રાજકારણ શું છે? એ રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઓ તેજ થઈ છે, ત્યારે બીજી બાજુ બંને પક્ષના જે ચાહકો છે તેમની વચ્ચે ચર્ચા તેજ થઈ છે કે ખરેખર જે એકબીજાના કપડાં ઉતારવાની વાત કરતા હતા તે આવી રીતે હસી મળીને ગળે મળી રહ્યા છે ને એવી તસવીરો સામે આવી રહી છે। ત્યારે કોના પર વિશ્વાસ કરવો અને કોના પર નહીં, તમામ બાબતે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। હાર્દિક પટેલના ઘરે એક ખાનગી કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં તેમણે ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓને બોલાવ્યા હતા। આ દરમિયાન આ કાર્યક્રમના જે ભોજન સમારંભ બાદનો આ એક ફોટો છે સામે આવ્યો છે। આ ફોટોમાં જોઈ શકાય છે કે હાર્દિક પટેલ પોતાના જૂના કોંગ્રેસના સાથીઓ સાથે જોવા મળી રહ્યા છે અને ખૂબ જ હસી મળીને આ ફોટામાં તમામ લોકો જોવા મળી રહ્યા છે, જેમાં તે કોંગ્રેસમાં પોતાના ગાઢ મિત્ર ગણાતા એવા જિગ્નેશ મેવાણીના ખભે હાથ મૂકીને ફોટો જે પડાવ્યો છે એ પાછી જે જૂની મિત્રતા છે એમની યાદ તાજા કરે છે। હવે આ જે તસવીર સામે આવી છે, તસવીર પરથી બે ચર્ચાઓ જાગી છે। એક તો રાજકીય ચર્ચા, પહેલાં તો રાજકારણની ચર્ચા વિશે વાત કરીશું, કારણ કે કોંગ્રેસમાં જે હાર્દિક પટેલ હતા, પહેલાં શરૂઆતથી વાત કરીએ તો પાટીદાર અનામત આંદોલન થયું અને આ આંદોલનથી ચર્ચામાં આવ્યો એક ચહેરો જે હતો હાર્દિક પટેલ। આંદોલન પત્યું ત્યારબાદ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસમાં ખૂબ જ આક્રમક સ્વરૂપે તે જોવા મળતા અને લોકોને એમનો એ આક્રમક સ્વરૂપ ખૂબ જ પસંદ પણ આવતો। બીજા એક નેતા હતા કોંગ્રેસમાં આક્રમક સ્વરૂપે જોવા મળે, હજુ પણ કોંગ્રેસમાં જ છે, જિગ્નેશ મેવાણી। બંને સમાન રૂપે આક્રમક તરીકે જોવા મળતા, એટલે બંનેની મિત્રતા પણ ખૂબ ગાઢ ગણાતી અને એમની મિત્રતાના વખાણ પણ ખૂબ થતા। પરંતુ ત્યારબાદ કંઈ પરિવર્તન આવ્યું અને પરિવર્તન બાદ જે હાર્દિક પટેલ છે એમણે કોંગ્રેસ છોડી અને બાદમાં ભાજપનો ખેસ ધારણ કર્યો। ભાજપનો ખેસ ધારણ કર્યો ત્યારબાદ તેમણે કોંગ્રેસ ઉપર ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા। કોંગ્રેસ ઉપર તો ગંભીર આરોપ લગાવ્યા, પરંતુ એમની સાથે જે આ જૂના જોગીઓ જોવા મળી રહ્યા છે, જે કોંગ્રેસના નેતાઓ સાથેની આ તસવીરો સામે આવી છે, એમના ઉપર પણ હાર્દિક પટેલે ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા હતા। એટલા ગંભીર આરોપ કે એકબીજાને ઉઘાડા પાડી દેવાની, કપડાં ઉતારવા સુધીના નિવેદનો સામે આવ્યા હતા, પરંતુ હવે એ તમામ નિવેદનો જૂના થઈ ગયા છે અને આ એક તસવીર સામે આવી છે। હવે આ તસવીરના કારણે ચર્ચા એટલે જાગી છે કારણ કે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને હવે કહેવા જઈએ તો વિધાનસભાની ચૂંટણીમાં પણ બહુ મોડું નથી। 2027ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી હશે, એવામાં ચર્ચા તેજ થઈ રહી છે કે જે કોંગ્રેસમાં ખૂબ જ આક્રમક સ્વરૂપે જોવા મળતા હતા એ હાર્દિક પટેલ ભાજપમાં મૌન થઈ ગયા છે। કોંગ્રેસમાં તમામ મુદ્દે તેમનો એક સ્ટેન્ડ રહેતો, ખૂબ જ આક્રમક સ્વરૂપે તે જોવા મળતા, તમામ મુદ્દા પર પોતાની વાત મૂકતા, પરંતુ ભાજપમાં જોડાયા બાદ એમનો આ જે મિજાજ છે એ જાણે ક્યાંક ગાયબ થઈ ગયો છે। એટલે લોકોનું એવું માનવું છે, રાજકારણમાં અને રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચા થઈ રહી છે કે હાર્દિક પટેલ કદાચ પોતાનો જૂનો મિજાજ યાદ કરી રહ્યા હશે અને કદાચ રાજકારણમાં કંઈક નવા જૂની થાય તો નવાઈ નહીં। હવે બંનેના ચાહકોની વાત કરીએ તો બંને પક્ષના ચાહકો અલગ અલગ છે। હાર્દિક પટેલે જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા, ત્યારે એમના ચાહકોએ તેમને ખૂબ જ સમર્થન આપ્યું હતું। બીજી બાજુ જિગ્નેશ મેવાણી અને જે અન્ય કોંગ્રેસના નેતાઓ છે, અમિત ચાવડા જેવા, તેમના પણ પોતાના એક ચાહક વર્ગ છે। કોંગ્રેસ અને ભાજપ પાર્ટીના પોતપોતાના ચાહક વર્ગ છે અને જ્યારે આવું કંઈ રાજકારણમાં ફેરફાર થાય છે ત્યારે બંનેના ચાહક વર્ગોને આપણે જોઈએ તો કોઈ પણ વિડીયો કે પોસ્ટની કોમેન્ટ બોક્સમાં અંદરો અંદર ઝઘડતા હોય છે। આ સિવાય આપણે કોઈ જાહેર સભા પર જોઈએ અથવા કોઈ પણ મુદ્દે જાહેરમાં જો ચર્ચા થવાની હોય તો બંને જે પક્ષના ચાહકો છે, નેતાઓના ચાહકો છે, અંદર બાખડી પડતા હોય છે। પરંતુ હવે જે આ તસવીરો સામે આવી છે એ પરથી એમના ચાહકો પણ જાણે મૂંઝવણમાં મુકાઈ ગયા હશે કે હવે આપણે શું કરવું, કારણ કે ટૂંકમાં કહીએ, જે બંને પક્ષના અને નેતાઓના ચાહકો છે એમને અમે જણાવીએ તો રાજકારણમાં કોઈ કોઈનું મિત્ર નથી હોતું અને કોઈ કોઈનું દુશ્મન નથી હોતું।
મિત્રતા અને દુશ્મનાવટ બંને તમારા જેવા અમારા જેવા લોકો માટે હોય છે, જાહેર નિવેદનોમાં હોય છે, પરંતુ અંદર ખાને એ લોકો કાં તો મિત્ર જ હોય છે કાં તો પછી એમને એટલું બધું લાગતું વળગતું નથી હોતું. આ તસવીરો એ વાતનો પુરાવો આપે છે કે રાજકારણમાં કોઈ કાયમી મિત્ર નથી અને કોઈ કાયમી શત્રુ નથી. એવામાં હવે અમે આ ચાહક વર્ગને પણ જણાવી દઈએ કે જ્યારે પણ આપણે અંદરો અંદર ઝઘડતા હોઈએ આ નેતાઓ માટે કે આપણી ગમતી પાર્ટી કે પક્ષ માટે, ત્યારે આ તસવીર મગજમાં રાખીએ અને વિચારી લઈએ કે રાજકારણમાં કોઈ કોઈનું દુશ્મન નથી અને કોઈ કોઈનો કાયમી મિત્ર પણ નથી. હવે આ સમગ્ર તસવીર જે સામે આવી છે એ વિશે શું ચર્ચા થઈ રહી છે, રાજકારણમાં શું ચર્ચા થઈ રહી છે, રાજકીય ગલિયારાઓમાં નિષ્ણાતોમાં શું ચર્ચાઓ થઈ રહી છે અને ચાહક વર્ગો કેવા મૂંઝવણમાં મુકાયા છે, તે તમામ વિશે અમે તમારી સાથે વાત કરી. હવે આ તસવીર સામે આવ્યા બાદ તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. નમસ્કાર.